નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર અમદાવાદથી કે જ્યાં ગુજસેલ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મામલો। સાયબર ક્રાઇમે ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરી લીધી છે। અમદાવાદમાં રહેતા આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। અંગત અદાવતમાં આરોપીએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી। ગુજસેલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે। સાયબર ક્રાઇમે ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરી છે। તેની પૂછપરછમાં ખુલાસા થઈ શકે છે। તો અમદાવાદમાં રહેતા આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ છે। અંગત અદાવતમાં આરોપીએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી। તો અમદાવાદમાં ગુજસેલ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મામલો। સાયબર ક્રાઇમે ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરી છે। અમદાવાદમાં રહેતા આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। અંગત અદાવતમાં આરોપીએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। હવે આરોપીએ આ પહેલા જે પણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી તેમાં તેની કોઈ સંડોવણી હતી કે કેમ, શું તેણે અગાઉની ધમકીઓ આપી હતી, તે તમામ મુદ્દે પણ તેની પૂછપરછમાં ખુલાસા થઈ શકે છે। ગુજસેલ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મામલો સામે આવ્યો હતો, જેમાં ખુલાસો થયો છે। સાયબર ક્રાઇમે ધમકી આપનાર અમદાવાદમાં રહેતા એક આરોપીની ધરપકડ કરી છે। અંગત અદાવતમાં આરોપીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ કોર્ટને અને અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, એવા ઈમેલ્સ મળ્યા હતા, પરંતુ તપાસ કરતા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન જણાતા આ ફક્ત ધમકીઓ જ હતી। પરંતુ હવે એક આરોપીની ધરપકડ કરાઈ છે અને તેની પૂછપરછમાં અનેક ખુલાસા પણ થઈ શકે છે કે શું અગાઉ જે ધમકીઓ મળી છે શું તેના દ્વારા જ આપવામાં આવી હતી કે કેમ। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન જોડાયા છે ફોનલાઈન પર। હરીન, જણાવશો કે વારંવાર બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી હતી, હવે આખરે અમદાવાદમાંથી એક આરોપીની ધરપકડ કરાઈ છે। બિલકુલ, અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે ને જે 25 માર્ચના દિવસે અમદાવાદનું જે ગુજસેલ છે એરપોર્ટ છે તેના મેલ આઈડી ઉપર ધમકી મળી હતી ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જોકે સમગ્ર ફરિયાદની તપાસ કરતા અમદાવાદનો આરોપી છે ભાવેશ પટેલ, તેની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। ભાવેશ પટેલનો જ્યારે મોબાઈલને ચેક કરવામાં આવ્યો ત્યારે તેમાંથી જે આઈડીમાંથી મેલ થયો હતો તે આઈડી પણ મળી આવ્યું છે ને તેમાંથી તે મેલ પણ મળી આવ્યો છે। ખાસ કરીને મેલમાં સ્કૂલમાં બ્લાસ્ટ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી અને અગાઉ જે બોમ્બ બ્લાસ્ટની જે ધમકીનો આરોપી હતો સૌરભ વિશ્વાસ, તેમને મુક્ત કરવા છે તે પણ મેલ આઈડીમાં લખવામાં આવ્યું હતું। જોકે પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે જે આરોપી પકડાયો છે તેમના દ્વારા કોઈ અન્ય જગ્યાઓ પર મેલ કરવામાં નથી આવ્યો, પ્રથમ વખત જ મેલ કર્યો હતો। અને આ આરોપી છે તે અને તેની મિત્ર એક કંપની ચલાવે છે, ઇવેન્ટ કંપની, અને તેમાં કોઈ અંગત અદાવતને કારણે તેઓએ ગુજસેલમાં જે ઈમેલ આઈડી છે તેમાં આ મેલ કર્યો હશે। બંને વચ્ચે અંગત અદાવતને કારણે, કેમ કે બંનેની કંપની છે તે એરપોર્ટમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું જે કામગીરી કરતી હતી ને તેમાં કોઈ અંગત અદાવત થઈ હશે ને તેને કારણે આ મેલ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર।